મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ પર કરેલું દાન મહાપુણ્ય અપાવે છે. તો આજના વિડીયોમાં આજે શેર કરીશું કે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે આ 6 ચીજોનું દાન કરવામાં આવે તો મહાપુણ્ય મળે છે. તો એ 6 ચીજો કઈ તે જાણવા મારા વિડીયોમાં અંત સુધી બની રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી. તો મકર સંક્રાંતિના શુભ દિને પૂરા દેશભરમાં ઘણી જગ્યાએ મેળાઓ ભરાય છે અને દેશના તીર્થ સ્થાનો જેવા કે હરિદ્વાર, કાશી, પ્રયાગ આ જગ્યાઓએ સ્નાન કરવાનો અને દાન કરી પુણ્ય કમાવાનો અવસર કહેવાય છે. તો એ દિવસે સૂર્ય મકર રાશિમાં ઉતરાણ કરે છે એટલે મકર સંક્રાંતિ કહેવાય છે અને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ આ દિવસે કઈ 6 ચીજોનું દાન કરી શકાય અને પુણ્ય મેળવી શકાય. તો પ્રથમ નંબરે લઈશું તલનું દાન એટલે કે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવામાં આવે તો અખંડ પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે કે આ તલનું દાન કરવાથી તેનું પૂરેપૂરું શુભ મળે છે એટલે કે અખંડ પુણ્ય. અને મકર સંક્રાંતિના દિવસે તલનું દાન બીજા પણ કારણથી પણ કરવામાં આવે છે કે તલ એ પ્રકૃતિના નિયમને સંતુલનમાં રાખે છે અને તલનું દાન તમે ગમે ત્યારે કરો પણ તેનું પુણ્ય મળે છે. પણ જો મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવે તો તે પુણ્ય 10 ગણું વધી જાય છે. અને આ દિવસે બ્રાહ્મણોને તલ અને તલમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું ઘણું મહત્ત્વનું અને શુભ ગણાય છે. બીજા નંબરે લઈશું ગોળનું દાન. તો મકર સંક્રાંતિ પર ગોળ અને ગોળના બનેલા પદાર્થોનું દાન કરવું અત્યંત શુભ ગણાય છે. અને આ દિવસે ગોળનું દાન કરવાથી આપણા જીવનમાં મીઠાશ વધે છે અને સંબંધોમાં આવેલી કડવાહટ દૂર થાય છે. અને સમાજમાં દાન કરનાર વ્યક્તિને માન સન્માન ને પ્રસિદ્ધિ મળે છે. અને ગોળનું દાન કરવાથી જીવનમાંથી નકારાત્મક પ્રભાવ ખતમ થઈ જાય છે. અને આપણા હિન્દુ ધર્મમાં શુભ પ્રસંગોમાં શુભ શરૂઆતમાં મીઠાઈથી શરૂઆત કરવામાં આવે છે. એટલા માટે ગોળનું દાન કરવું ઘણું મહત્ત્વનું છે આ દિવસે. ત્રીજા નંબરે લઈશું અનાજનું દાન. તો અનાજમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખાનું દાન કરી શકાય. અને અનાજનું દાન કરવાથી પણ મહાદાન કર્યાનું પુણ્ય મળે છે. અને જીવનમાં ધન ધાન્યની કમી રહેતી નથી અને બધા જ ગ્રહોના દોષ દૂર થાય છે. એટલે મકર સંક્રાંતિના દિવસે અવશ્ય અનાજનું દાન કરવું યથાશક્તિ પ્રમાણે. ચોથા નંબરે લઈશું તો વસ્ત્રનું દાન. તો જો મકર સંક્રાંતિના દિવસે વસ્ત્રનું દાન કરવામાં આવે તો પણ તે અતિ ઉત્તમ છે. અને વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિના કુળની વૃદ્ધિ થાય છે. અને એમાંય વળી ગરમ કપડાનું દાન કરવામાં આવે તો એ પણ ઉત્તમ ગણાય છે. તો વસ્ત્રો નવા જ હોવા જોઈએ, ફાટેલા તૂટેલા કે પહેરેલા ન હોવા જોઈએ. તો વસ્ત્રનું દાન કરવામાં આવે તો સમૃદ્ધિ પણ વધે છે અને સાથે સાથે શુભ મંગલકારી પણ ગણાય છે. અને વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં દુઃખ દૂર થાય છે. અને આ દાન વ્યક્તિને જીવનના દરેક સંકટમાંથી બચાવે છે. આથી વસ્ત્રનું દાન કરવું વધુ યોગ્ય રહે છે. તો પાંચમા નંબરે લઈશું શુદ્ધ દેશી ગાયનું ઘી, તેનું દાન. તો મકર સંક્રાંતિના દિવસે ગાયના ઘીનું દાન કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારનો રોગ અને દ્વેષ રહેતો નથી અને બધા જ પ્રકારનો કંકાસ શાંત થઈ જાય છે. અને શુદ્ધ ઘીનું દાન કરવાથી તમારા કરિયરમાં લાભ મળે છે અને બધા જ પ્રકારની ભૌતિક સુવિધાઓ મળે છે. અને આ દિવસે ઘીનું દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિનો માર્ગ પણ ખુલ્લો થાય છે. તો ઘીનું દાન અવશ્ય કરવું. પછી છઠ્ઠા નંબરે લઈશું ખીચડીનું દાન. તો મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવામાં આવે તો અતિ ઉત્તમ છે. ગરીબોને ખીચડીનું દાન કરવું અને ગલીના કૂતરાઓને પણ ખીચડી ખવડાવી તો તમારા આયુષ્યમાં વધારો થાય છે. અને એમાંય વળી ચોખા અને કાળા અડદની દાળની ખીચડી વધારે યોગ્ય ગણાય છે. તો ખીચડીનું દાન અવશ્ય કરવું એ દિવસે.
તો આ 6 દાનનું મહત્ત્વ સમજાવ્યું વિડીયોમાં. તો તમને યોગ્ય લાગે તે રીતે આ દિવસે દરેકે પોતાની આર્થિક ક્ષમતાના પ્રમાણે દાન અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ફરી મળીશું.